નમસ્કાર મિત્રો, ધોરણ 8 દ્વિતીય સત્ર ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં આજે આપણે જોઈશું ભાગ નંબર 6 ધ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન એટલે કે તુલનાની કક્ષાઓ. મિત્રો, ડિગ્રીઝ 3 પ્રકારની છે. નંબર 1 પોઝિટિવ ડિગ્રી, જે સમાનતા દર્શક છે. નંબર 2 કમ્પેરેટિવ ડિગ્રી, જે અધિકતા દર્શક છે. જ્યારે નંબર 3 સુપરલેટિવ ડિગ્રી એ શ્રેષ્ઠતા દર્શક છે. અભ્યાસક્રમ અનુસાર આપણે પહેલી બે જ કક્ષાનો અભ્યાસ કરવાનો છે. એટલે કે આ સત્રમાં આપણે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી બે વિશે ભણવાનું છે. સૌપ્રથમ જોઈશું પોઝિટિવ ડિગ્રીના ઉદાહરણ. નંબર 1 ઇબ્રાહિમ ઇઝ એઝ ક્લેવર એઝ અહેમદ. ઇબ્રાહિમ અહેમદ જેટલો જ હોશિયાર છે. એટલે કે બંને સમાન હોશિયાર છે. નંબર 2 કિરીટ ઇઝ એઝ સ્ટ્રોંગ એઝ કેતન. કિરીટ કેતન જેટલો જ સશક્ત છે. બંને એક સરખા જ સશક્ત છે. નંબર 3 પાટણ ઇઝ એઝ હોટ એઝ કલોલ. પાટણ કલોલ જેટલું જ ગરમ છે. બંને સરખા ગરમ છે. નંબર 4 આઈ એમ એઝ ટોલ એઝ આનંદ. હું આનંદ જેટલો જ ઊંચો છું. તો મિત્રો, આ પોઝિટિવ ડિગ્રી એ સમાનતા દર્શાવે છે કે બંને એક સરખું છે. તો આમાં આપણે એ વસ્તુ ધ્યાન રાખીશું કે બંને બાજુ એ જ આવશે અને વચ્ચે વિશેષણનું મૂળ રૂપ આવશે, એટલે પોઝિટિવ ડિગ્રી કહેવાય. હવે જોઈશું કમ્પેરેટિવ ડિગ્રી. નંબર 1 અપૂર્વા ઇઝ ટોલર ધેન આનંદ. અપૂર્વ આનંદ કરતાં ઊંચો છે. અહીંયા મિત્રો જે વિશેષણ છે ટોલ, તેને ER ધેન લાગ્યું છે, ટોલર ધેન. નંબર 2 ચાઇના ઇઝ લાર્જર ધેન ઇન્ડિયા. ચીન ભારત કરતાં મોટું છે, એટલે લાર્જ તેને R લગાડી અને ધ્યાન લાગ્યું છે. નંબર 3 ઇન્ડિયા ઇઝ સ્મોલર ધેન ચાઇના. ભારત ચીન કરતાં નાનું છે. અહીંયા સ્મોલ વિશેષણને ER લગાડી ધ્યાન લાગ્યું છે. નંબર 4 પ્રમોદ ઇઝ વાઇઝર ધેન ઇઝ ફ્રેન્ડ. પ્રમોદ તેના મિત્ર કરતાં વધારે ડાયો છે. તો મિત્રો, અહીંયા કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે મૂળ વિશેષણને ER ધ્યાન લગાવીશું. હવે અહીંયા પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણને કઈ રીતે લખાય? તો પોઝિટિવ ડિગ્રીમાં આપણે બંને બાજુ એજ મૂકીશું, જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં ER ધ્યાન લાગીશું. જ્યારે અમુક શબ્દો છે કે જેમાં છેલ્લો અક્ષર બેવડાય છે, જેમ કે અહીં આપ્યું છે બિગ, તેનું થશે બિગર ધેન. ફેટ, ફેટર ધેન. થીન, થિનર ધેન. હોટ, હોટર ધેન. તો મિત્રો, આ નિયમ આપણે ખાસ યાદ રાખીશું કે છેલ્લો અક્ષર બેવડાય પછી એર લગાડીશું. જ્યારે છેલ્લે વાય હોય અને તેની પહેલાં વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ER લગાડીશું. અહીંયા 2-3 નામ આપ્યા છે. ડર્ટી, ડર્ટીયર ધેન. હેવી, હેવિયર ધેન. કોસ્ટલી, કોસ્ટલીયર ધેન. તો મિત્રો, આપણે ખાસ યાદ રાખીશું. હવે એક્સરસાઇઝ જોઈશું. આપેલા શબ્દોનો ઉપયોગ કરીને સમાનતા દર્શક વાક્યો બનાવો. મિત્રો, અહીંયા એક્ઝામ્પલ જોઈએ. 3 શબ્દ આપ્યા છે, રામ, શોર્ટ અને શ્યામ. તો એનું સમાનતા દર્શક એટલે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય બનાવવું છે. તો વાક્ય એવું છે, રામ ઇઝ એઝ શોર્ટ એઝ શ્યામ. એ જ રીતે આપણે આગળના વાક્યો બનાવીશું. નંબર 1 લતા, ફેટ, મિતા. 3 શબ્દો આપ્યા છે, તો તેનું પોઝિટિવ બનશે લતા ઇઝ એઝ ફેટ એઝ મિતા. નંબર 2 ગૌરવ, ક્લેવર, સૌરવ. 3 શબ્દ આપ્યા છે, તેના પરથી બનશે ગૌરવ ઇઝ એઝ ક્લેવર એઝ સૌરવ. તો મિત્રો, બંને આપણે વિશેષણની બંને બાજુ એજ મૂકીશું. નંબર 3 ભાવનગર, લાર્જ, રાજકોટ. 3 શબ્દ આપ્યા છે, તેનું પોઝિટિવ વાક્ય બનશે પોઝિટિવ ડિગ્રીમાં ભાવનગર ઇઝ એઝ લાર્જ એઝ રાજકોટ. એ જ રીતે નંબર 4 ટી, વોટ અને કોફી. 3 શબ્દ આપ્યા છે, તેનું પોઝિટિવ ડિગ્રીમાં વાક્ય બનશે ટી ઇઝ એઝ વોટ એઝ કોફી. નંબર 5 માય હાઉસ, બિગ, યોર હાઉસ. 3 શબ્દ આપ્યા છે, તેનું પોઝિટિવ ડિગ્રીમાં વાક્ય બનશે માય હાઉસ ઇઝ એઝ બિગ એઝ યોર હાઉસ. નંબર 6 માય રૂમ, ક્લીન, રામ્સ રૂમ. તેનું પોઝિટિવ ડિગ્રીમાં વાક્ય બનશે માય રૂમ ઇઝ એઝ ક્લીન એઝ રામ્સ રૂમ. એ જ રીતે નંબર 7 વિનય, ટોલ, અજય.
તેનું વાક્ય બનશે વિનય ઇઝ એઝ ટોલ એઝ અજય. નંબર 8 મહિમા, થીન, રીટા 3 શબ્દ આપ્યા છે. તેનું પોઝિટિવ ડિગ્રીમાં વાક્ય બનશે મહિમા ઇઝ એઝ થીન એઝ રીટા. નંબર 9 મોહનભાઈ ઓલ્ડ કિશોરભાઈ 3 શબ્દ આપ્યા છે. તેનું વાક્ય બનશે મોહનભાઈ ઇઝ એઝ ઓલ્ડ એઝ કિશોરભાઈ. નંબર 10 અમરેલી સ્મોલ મહુવા 3 શબ્દ આપ્યા છે. તેનું વાક્ય બનશે અમરેલી ઇઝ એઝ સ્મોલ એઝ મહુવા. તો મિત્રો આ રીતે આપણે પોઝિટિવ વાક્યમાં વિશેષણની બંને બાજુ એજ મૂકી અને વાક્ય બનાવીશું. પ્રશ્ન નંબર 2 આપેલા શબ્દોનો ઉપયોગ કરીને અધિકતા દર્શક વાક્ય બનાવો, એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય બનાવવાનું છે. તો મિત્રો જેમ પ્રથમ પ્રશ્નમાં 3 શબ્દ આપ્યા હતા એ જ રીતે અહીં પણ 3 શબ્દના આપણે વાક્ય બનાવવાનું છે, પરંતુ તે કમ્પેરેટિવ ડિગ્રીમાં બનાવવું છે. એક્ઝામ્પલ જોઈએ. ધ મેંગો ટ્રી, ટોલ, ધ બનાના ટ્રી. તેનું આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં વાક્ય બનાવવું હોય તો ધ મેંગો ટ્રી ઇઝ ટોલર ધેન ધ બનાના ટ્રી. તો મિત્રો અહીંયા વિશેષણ ER તેન લગાડીશું. એ જ રીતે જોઈએ નંબર 1 માય બેગ લાઇટ યોર બેગ. તેનું વાક્ય બનશે માય બેગ ઇઝ લાઇટર ધેન યોર બેગ. નંબર 2 ધીસ બુક થીક ધેટ બુક. તેનું વાક્ય બનશે ધીસ બુક ઇઝ થીકર ધેન ધેટ બુક. નંબર 3 ધ સ્ટાફ રૂમ બિગ પ્રિન્સિપાલ્સ ઓફિસ. તેનું વાક્ય બનશે ધ સ્ટાફ રૂમ ઇઝ બિગર ધેન પ્રિન્સિપાલ્સ ઓફિસ. તો મિત્રો અહીંયા બિગ વિશેષણ છે એમાં છેલ્લો અક્ષર બેવડાય છે, જે ખાસ ધ્યાન રાખવું, બિગર ધેન. નંબર 4 મોટું ફેટ છોટું. તેનું વાક્ય બનશે મોટું ઇઝ ફેટર ધેન છોટું. તો મિત્રો અહીંયા પણ ફેટ વિશેષણમાં છેલ્લો અક્ષર બેવડાય છે. નંબર 5 નમિતા થીન બબીતા. તેનું વાક્ય બનશે નમિતા ઇઝ થિનર ધેન બબીતા. મિત્રો અહીંયા થીન શબ્દમાં પણ છેલ્લો અક્ષર બેવડાય છે. નંબર 6 ધેટ બોક્સ હેવી ધીસ બોક્સ. તેનું વાક્ય બનશે ધેટ બોક્સ ઇઝ હેવિયર ધેન ધીસ બોક્સ. અહીંયા મિત્રો હેવી વિશેષણમાં છેલ્લે વાય છે અને તેની પહેલાં વ્યંજન છે, એટલે વાયનો આઈ કરી ER લગાડીશું. નંબર 7 ટ્યુબલાઇટ બ્રાઇટ બલ્બ. તેનું વાક્ય બનશે ટ્યુબલાઇટ ઇઝ બ્રાઇટર ધેન બલ્બ. નંબર 8 કિરણ યંગ રવિ. તેનું વાક્ય બનશે કિરણ ઇઝ યંગર ધેન રવિ. નંબર 9 ધ કિંગ વાઇઝ ઇઝ મિનિસ્ટર્સ. તેનું વાક્ય બનશે ધ કિંગ ઇઝ વાઇઝર ધેન ઇઝ મિનિસ્ટર્સ. નંબર 10 કોફી કોસ્ટલી ટી. 3 શબ્દો છે તેનું કમ્પેરેટિવ ડિગ્રીમાં વાક્ય બનશે કોફી ઇઝ કોસ્ટલીયર ધેન ટી. તો મિત્રો આ કોસ્ટલી શબ્દમાં વાયનો આઈ કરી ER લગાડવામાં આવશે. મિત્રો આવતા વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 3 અને 4 જોઈશું. થેન્ક યુ.